અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. વિતરાગ દેવની આજ્ઞામાં વિચરતા પંચમહાવ્રતધારી ગુરુની ભગવંતોને કોટી કોટી વંદન. કેવડી પ્રરૂપિત અહિંસા પ્રધાન ધર્મને કોટી કોટી વંદન. સુગ્ન શ્રાવક અને શ્રાવિકાઓને જય જિનેન્દ્ર. આપણો વિષય ચાલે છે સંસ્કારનું બિંદુ, સમાધિનું અમૃત. આપણી આ સંસ્કાર માળા 5 મહિનાથી અવિરત ચાલી રહી છે. લોકડાઉનના કારણે આપણે ગુરુ ભગવંતોના પ્રવચનોથી વંચિત થઈ ગયા, ત્યારે જીનવાણીને ગુરુ ભગવંતના ભાવોને અમારા શબ્દોમાં અમારી બુદ્ધિની ગ્રહણ શક્તિ અને વ્યક્ત કરવાની શક્તિ પ્રમાણે અમે આપ બધા સુધી પહોંચાડી. કમસે કમ આ 5 મહિના આપણે બધાને કાંઈક તો જીનવાણી મળે. જીનવાણીના ટોનિક વગર સંસારનો, મોહનો, કશાયોનો રોગ વધારે જોર કરે છે. આ અમારા નાના પ્રયાસને આપ બધાએ સાથ સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હવે ચાતુર્માસનું છેલ્લું અઠવાડિયું છે, છેલ્લો મંગળવાર છે. ગુરુ ભગવંતોના વ્યાખ્યાનો પણ હવે ખુલી ગયા છે. એટલે આ મંગળવારે આપણે 5 મહિનાના પ્રવચનોનો સાર જોઈને આ સંસ્કાર માળાની પૂર્ણાહુતિ કરીશું. એક નાના સંસ્કારથી શરૂ કરીને ગુરુ ભગવંતે આપણને આખી મોક્ષની યાત્રા દેખાડી દીધી, આખો રૂટ ચાર્ટ કરી આપ્યો. તે સાંભળીને ઘણાએ આ માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું હશે. સંસ્કારોને ઘૂંટીને સમાધિના અમૃતના ઘૂંટડા પણ ભર્યા હશે. 5 મહિના જે સંસ્કારોની થિયરી મેળવી તેને પ્રેક્ટિકલ કરવાની છે. તેના માટે આપણી પહેલી શીખ, આપણે સંસ્કારોનું મહત્ત્વ સમજ્યું. શિલ્પી પથ્થરમાંથી કચરો કાઢીને પ્રતિમા બનાવે છે, તેવી રીતે આત્મામાંથી દુર્ગુણોનો, હિંસા, પાપ, પ્રમાદ, કશાયનો કચરો કાઢીને આપણે પરમાત્મા બની શકીએ છીએ. સંસ્કાર વગર આપણું જીવન પણ વન જેવું છે. સંસ્કારો જીવનને નંદનવન બનાવે છે. સંસ્કારોથી જીવનનું ઘડતર થાય છે અને સુખી થવાય છે. બીજી શીખ, વસ્તુને સંસ્કાર આપીને ખરાબ વસ્તુ સારી થઈ શકે છે. સંસ્કાર વિના સારી વસ્તુ બગડી જાય છે. આનો સાક્ષાત દાખલો છે અર્જુન માળીનું જીવન. અર્જુન માળી સંસ્કાર વગરના હતા, ધર્મ વગરના હતા, ત્યારે ખૂની હતા. ભગવાને તેમને સંસ્કાર આપીને મુનિ બનાવ્યા અને તે મોક્ષે પહોંચી ગયા. ત્રીજી શીખ, અત્યારના જ સંસ્કાર ઘૂંટવાની અર્જન્સી શું છે? તેના જવાબમાં 10 બોલની દુર્લભતા જોઈ. અત્યારના સંસ્કાર ઘૂંટવાનો ગોલ્ડન ચાન્સ નહીં ગ્રેબ કરીએ તો પાછો અનંતકાળ પછી જ આ બધો જોગ મળશે. ચોથી શીખ, મનવા સ્વીકારવાનું માન, નજર સામે ભાવિના ભગવાન. સ્વીકારની આદત મનને પાડવાની છે. આપણી સામે જે પણ વ્યક્તિ આવે છે તે ભવિષ્યમાં ભગવાન તો થવાના જ છે. માટે તેમને સ્વીકારીએ, તેમની વાતને સ્વીકારીએ. આપણી ડિક્શનરીમાંથી ના શબ્દને કાઢી નાખીએ. 3 વાક્ય હૃદયમાં, બુદ્ધિમાં કોતરી લેવાના: નો ઓબ્જેક્શન, નો આર્ગ્યુમેન્ટ, નો એડવાઇસ. સુખી થવા માટે ધર્મનો સ્વીકાર અનિવાર્ય છે, જે આપણે ઉદયો, પરિસ્થિતિઓનો સ્વીકાર કરતા શીખવાડે છે. 5મી શીખ, આપણા ગુણના ગુણાકાર કરવા બીજાના ગુણોને શોધો. દોષગ્રાહી નહીં, ગુણગ્રાહી બનો. જેમ કેરીનો ગોટલો કડક હોય પણ આપણે તો કેરીની મીઠાશ જ યાદ રહે છે, તેમ વ્યક્તિના સ્વભાવની મીઠાશને, તેના સદ્ગુણને ગોતવાની દ્રષ્ટિ અપનાવીએ. બધાના સ્વભાવ જુદા જુદા હોય
પણ બધા પાસે કોઈક ને કોઈક ગુણ તો હોય જ. બધાનો ખાલી એક જ ગુણ ગોતીને ગ્રહણ કરશું તો આપણે તો ગુણોની ખાણ બની જશું. 6ઠ્ઠી શીખ. નાનાને કેવી છે વાત મોટી, મોટાની મોટાઈ નથી નાની. જે મોટા છે તે મોટા છે જ, તેની મોટાઈની અવગણના ન કરાય. મોટાને સન્માન આપવું જ પડે. નાનાએ મોટાની વાત માનવી જ પડે. તેમને ના પડાય જ નહીં. તો જ નાના મોટાના પ્રેમમાં ભીંજાઈ શકશે. ખુદ ભગવાન મહાવીર પણ મોટાભાઈ નંદીવર્ધનની વાત માનીને 2 વર્ષ સંસારમાં વધારે રહ્યા. 7મી શીખ. સન્માન સોનાનો વરસાદ છે, સહકાર રત્નનો વરસાદ છે. સન્માન આવે તો જ સહકાર આવે. બીજાને સન્માન આપવાથી તેમના માટે બહુમાન વધે અને આપણે સહકાર આપતા થઈ જઈએ. ભગવાન માટે, શાસન માટે જેમ જેમ આપણું સન્માન બહુમાન વધશે તેમ તેમ સહકાર આપવાનું મન થશે, ધર્મમાં જોડાવાનું મન થશે. સન્માનથી શ્રદ્ધા વધે, સહકારથી ચારિત્ર્ય વધે. 8મી શીખ. જીવને સળગાવે છે અભાવ, જીવને શણગારે છે સદ્ભાવ. સ્વીકાર થાય તો બીજાના ગુણો દેખાય, ગુણો દેખાય તો તેને સન્માન અને સહકાર અપાય. સહકાર આપીએ તો તેના માટે સદ્ભાવ આવે અને તેનો અભાવ ન થાય. બીજા માટે સદ્ભાવ કેળવવો અને જાળવી રાખવો. તેમના માટે અભાવો ન ઘૂંટવાના, ખોટા અભિપ્રાયો ન બાંધવા. નદી જેમ ખારા સાગરનો અભાવ કર્યા વગર તેમાં ભળી જાય છે, સાગરનો સદ્ભાવ કરે છે તો જ તેનું અસ્તિત્વ ટકે છે. સાગરમાં ન ભળે તો નદી ઉભરાઈ જાય, સુકાઈ જાય. 9મી શીખ. આપણે બનીએ સાધક તો કર્મ ન બની શકે ધર્મમાં બાધક. સદ્ભાવ પછીનો સંસ્કાર છે સાધક ભાવ. સાધક ભાવ કેળવીશું તો આપણી સાધના ચાલુ થશે. સુખ, સમાધિ, શાંતિને સાધવાની સાધના. મન, વચન, કાયાને સાધવાની સાધના. સાધકનો સાધક ભાવ કેવો હોય? તેને બધું ચાલે, તેને કોઈ વાંધો નહીં, કોઈ ફરિયાદ નહીં. તેનો મંત્ર ચાલશે, ફાવશે ને ગમશે. દરેક ઉદયને સ્વીકારી પરિસ્થિતિ સાથે સમાધાન કરી બીજાને અનુકૂળ થવું. આવો સાધક ભાવ કેળવીએ તો કર્મના ગમે તેવા ઉદય આપણે ધર્મમાં બાધક ન બની શકે. 10મી શીખ. કહો ક્યાં સુધી કરશું ભૂલ, ભગવાન બનવા ભૂલ કરવી કબૂલ. અનાદિકાળથી જે વિષય કશાયની ભૂલ કરીએ છીએ તેને જાણી કબૂલ કરીને સુધારવાની છે. જીનવાણીના પાણી જ આ વિષય કશાયની આગને બુઝાવી શકે છે. બીજું બધું પેટ્રોલ બની આગને વધારે છે. હજી સુધી જીનવાણી છત્રી લઈને સાંભળતા હતા, માટે તેમાં ભીંજાતા ન હતા, માટે વિષય કશાય ઓછા થતા ન હતા. હવે તે છત્રીને ફંગોળીને જીનવાણીમાં તરબોળ થઈ જવું છે. પછી વિષય કશાયની બધી તાકાત લુપ્ત થઈ જશે. કશાય ઓછા થાય એટલે તેના પ્રતિપક્ષી ગુણ પ્રગટ થાય. ઈચ્છા, અપેક્ષા કશાયોને વધારે છે. તે ઓછા થાય એટલે સંતોષ, સમાધાનના રત્નો મળે. 10મી શીખ. સંસારનો મોહ ઘટે તો દુઃખ ઘટે, શરીરનો મોહ ઘટે તો ધર્મ વધે. સંસારના પુણ્યના ઉદયોથી સુખ મળતું નથી. આપણા દિવસો સારા જતા નથી. મોહના વિજયથી દિવસો સારા જાય છે. સંસારમાં સુખી કહેવાતા લોકો વધારે દુઃખી હોય છે, કારણ તેમને મોહ, ચિંતા, ભય વધારે હોય છે.
ગરીબ માણસ પોતાની રોજીરોટી કમાઈને પોતાના નાના એવા ઘરમાં સુખેથી સૂઈ જાય છે. મોત આવે તે પહેલાં ભાડાના ઘરમાં રહેવા લાગો. એટલે આ વર્તમાન શરીરને ટેમ્પરરી ભાડાનું ઘર સમજીને તેનો મોહ ઘટાડો. શરીરની મમતા, ચિંતા વધારે તેટલો ધર્મ ઓછો થશે. શરીરને સાચવીને ધર્મ થઈ શકતો જ નથી. ધર્મ કરવા માટે સહન કરવું જ પડે. સહન ત્યારે જ થાય જ્યારે શરીરનો મોહ ઘટે. 11મી શીખ, સંસારનું ધન હોય કે સંયમનું ધન, બેઉ કમાવાનું સાધન તો શરીર જ છે. સંસારના ધન માટે શરીરને કેટલું ઘસી નાખીએ છીએ. ત્યાં શરીરની કોઈ આસક્તિ નડતી નથી. પણ સંયમ લેવો હોય તો સંયમના લાભ નહીં, સંયમના દુઃખ જ સામે દેખાય. પહેલો વિચાર આવે કે સંયમ કેવી રીતે પાડી શકીશ, પરિશ્રમ કેમ સહન કરીશ. ધર્મ કરવાનું, સંયમ પાળવાનું સાધન શરીર જ છે. માટે શરીરની આસક્તિ છોડી સૌથી ઉત્કૃષ્ટ સંયમરૂપી ધન કમાવા માટે શરીરને વાપરીએ. ધનના અણગારની જેમ શરીરનો પૂરો કસ કાઢી લઈએ. 12મી શીખ, સુખને નહીં શોધીએ તો દુઃખ આપણે શોધી લેશે. આપણે આપણી પોતાની ચિંતા કરવાની છે, મનને કેળવવાનું છે. જીવનમાં તો સુખ અને દુઃખ બંને હોય જ. આપણે મનને કેળવીને સુખો ગોતવાની આદત નહીં પાડીએ તો દુઃખો આપણે દેખાશે. સુખનો સ્વીકાર કરશું તો દુઃખનો શિકાર નહીં બનીએ. ધર્મના સુખો જોવાની આદત પાડશું તો ધર્મના, સંયમના દુઃખ લાગશે જ નહીં. 13મી શીખ, સાધક જગતને જોવાને અંધ બને, સાધનામાં બીજાના સ્વભાવનો તોલમાપ બંધ કરે. પરદેશી રાજાની જેમ સંસારને જોવામાં અંધ બનવાનું છે. પોતાની સાધનામાં લીન બની બીજાના સ્વભાવને તોલવાનું બંધ કરવાનું છે. મનને જ્યારે ત્રાજવું બનાવી જ દીધું છે તો તેમાં ધર્મરૂપી રત્નને તોલવાના, ઝવેરી બનવાના આપણે મનોરથ સેવીએ. સંસારના ભંગારને માપવાનું બંધ કરીએ. 14મી શીખ, અનંતા અનંત કાળે મન મળ્યું ત્યારે મનને અનંતા સુખો પર જ ફોકસ કરીએ. આપણું મન બે પ્રકારે બિહેવ કરે છે. સંસારમાં પાપના કામમાં સાકરની જેમ સંસારમાં ઓગળી જાય છે. ધર્મમાં, સંવર નિર્જરામાં સાકરના ગાંગડાની જેમ ધર્મના પાણીમાં જરા પણ ઓગળતું નથી. ગાંગડો બની ગયા મનને જીનવાણીના દસ્તા મારીને ધર્મમાં ઓગાળી દઈએ. સંસારના ક્ષણિક સુખો છોડીને મોક્ષના અનંતા સુખોને જ લક્ષ્ય બનાવીએ. મન ભલે ઊંધું સમજાવે પણ ધર્મ છોડવો નહીં. ધર્મ કરશું તો જ મન એકાગ્ર ક્યારેક તો થશે. ધર્મ જ છોડી દેશું તો મન ભટકતું જ રહેશે. 15મી શીખ, બીજાના મનને વાંચવા જવું નહીં, આપણા મનમાં આવે તે પકડી રાખવું નહીં. મન જ આપણે મોક્ષમાં લઈ જાય છે અને મન જ આપણે નરક તિર્યંચમાં ફેંકી દે છે. પોતાના મનના ઠેકાણા નથી, પોતાના મનને સમજી શકતા નથી ને બીજાના મનને વાંચવા જઈએ છે. શાંતિ જોતી હોય તો બીજાના મન માટે ખોટા અનુમાનો કરીને ખોટા અભિપ્રાયો બાંધવાનું બંધ કરીએ. અભિપ્રાયોને પકડી રાખીએ એટલે તે પૂર્વગ્રહ બની જાય છે. ધર્મ કરવા માટે કશાય શાંત કરવાના, કશાય શાંત કરવા માટે મનને શાંત કરવાનું. 16મી શીખ, આજે દુષ્મકાળની દેશું કિંમત, કાલે દુઃખી થવાની નથી હિંમત. જો આપણે ભવિષ્યનો વિચાર કરતા શીખી જઈએ, નરક તિર્યંચના દુઃખને જોતા શીખી જઈએ તો એમ થાય કે એ દુઃખો સહન કરવાની હિંમત મારામાં નથી.
એના કરતાં હું આજે આ દુષમ કાળમાં ધર્મના દુઃખો સહન કરીને મારા કર્મ અહીં જ ખપાવી નાખું. નરક તિર્યંશના દુઃખો પાસે અહીંના દુઃખો તો સુખ જેવા જ લાગે છે. 17મી શીખ, આત્માની જ અપેક્ષા અને અનુપ્રેક્ષા રાખો. જગતની ઉપેક્ષાનો ડર ના રાખો. આત્માની અપેક્ષા એટલે આત્માને યાદ રાખવો. આત્માની અનુપ્રેક્ષા એટલે આત્માનું ચિંતન કરવું. આત્માના હિતાહિતનું ચિંતન કરવું. જગતની ઉપેક્ષા કરવી, ધર્મમાં જગતના લોકો શું કહે છે તેની ચિંતા ન કરવી. આત્માથી બન્યા સિવાય આ ભવનું બીજું કોઈ કામ જ નથી. 18મી શીખ, આત્માનો મિત્ર પોતાનો આત્મા જ, આત્માનો શત્રુ પણ પોતાનો આત્મા જ. આપણે આપણા પોતાના મિત્ર બની પોતાના આત્માને જ જીતવાનો છે. આત્માનું જ અનુશાસન દમન કરવાનું છે. આત્માનું જ કલ્યાણ કરવાનું છે. જો આત્માને ભૂલી બીજાનું દમન કરવા ગયા કે કલ્યાણ કરવા ગયા તો આપણે જ આપણા આત્માના કટ્ટર શત્રુ બની જશું. આપણા પૂર્વકર્મોને કારણે આપણું વર્તમાન ગમે તેટલું દુઃખી હોય, પણ હવે હું કર્મો એવા કરું કે મારું ભવિષ્ય તો સુખી જ થાય. 19મી શીખ, સુલભ બોધિ એટલે જેને ધર્મનું શ્રવણ, શ્રદ્ધા, સંત સમાગમ બધું મળી ગયું છે, જેના માટે બોધ પામવું સુલભ છે. દુર્લભ બોધિ એટલે જેને આ બધું નથી મળ્યું, તે બોધ પામશે કઈ રીતે? સુલભ બોધિ બનવાના 5 કારણ જાણી તેની આરાધના કરવાની. દુર્લભ બોધિ થવાના 5 કારણ જાણી તેવા ભાવો ન થઈ જાય તેવી સાવધાની રાખવાની. 20મી શીખ, જીન શાસન જ આપણે આ દુઃખના દરિયામાં ડૂબતા બચાવે છે. જીન શાસન જ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. માટે જીન શાસન માટે આદર, બહુમાન જગાડીને અંતરના દ્વાર ખોલીએ. વહેલા જીન શાસનમાં પ્રવેશ કરીને મોક્ષનું રિઝર્વેશન કરી લઈએ. 20મી શીખ, આપણા પરમપિતા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યન સૂત્ર તે આપણા માટે એટલે કે 5મા આરાના લોકો માટે જ છે. 4થો આરો તો પૂરો થવા આવ્યો હતો, એટલે આ છેલ્લો ઉપદેશ 5મા આરાના લોકો માટે ટેલર મેડ છે. માટે શ્રી ઉત્તરાધ્યન સૂત્ર વાંચીને ભગવાનની આજ્ઞા સમજીએ ને ભગવાનની આજ્ઞા પાડીએ. ભગવાનના આગમ 4થા આરાવાળા માટે તો ભોજન હતા, આપણા માટે તે ભાતું છે. 21મી શીખ, જીન શાસનમાં જાઓ જીવનો બોધ, મોક્ષે જવા ના શોભે ક્રોધ. કોઈ પણ જીવ કશાયો છોડ્યા વગર, અકશાયી બન્યા વગર મોક્ષે જઈ શકતો જ નથી. માટે કશાયના પ્રતિકરૂપ ક્રોધ શું છે, તેના પરિણામ કેવા છે, ક્રોધ આવવાના કારણો કયા છે, તેને અટકાવવાના ઉપાયો કયા છે, તે બધું જાણીને કશાયોનો વિજય કરવો તે જ આ મનુષ્ય ભવની સાર્થકતા છે. જીવનમાં સંસ્કારોની ખૂબ જ જરૂર છે, ઉદાર ચિંતનોની જરૂર નથી. જીવનમાં એક સંસ્કાર ઘૂંટાય અને સુખના કિરણો ફેલાવા લાગે. એક નાનો સંસ્કાર 32 આગમનો સાર બની જાય. 22 પરિસર જાણવા, ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ તે જ્ઞાન છે. 22માંથી એક પણ પરિસરને જીત્યો તે સંસ્કાર છે. આ બધા સંસ્કારો છે, સમીકરણો છે, એટલે કે નાના નાના ઇક્વેશનો છે. એ ઘૂંટવા જ પડશે. આખું ઉત્તરાધ્યન સૂત્ર શીખી ગયા તે ઉત્તમ છે, પણ તેમાંથી સંસ્કારો કાઢવાના છે. જ્ઞાન મેળવીને સંસ્કારો રોકડા કરવાના છે.
ચાતુર્માસમાં જે જ્ઞાન મળ્યું તે થિયરી છે. હવેના 8 મહિનાના શેષ કાળમાં તે થિયરીને પ્રેક્ટિકલ કરવાની છે. સંસ્કારોને આચરણમાં મૂકવાના છે. સાધુ ભગવંતો જ્યારે આ પ્રેક્ટિકલ કરે છે, જ્યારે ધોમ ધકતા તાપમાં બપોરે 12 વાગે 40 ડિગ્રીમાં ગોચરી જે જાય છે, ત્યારે તાપમાં તેમના ખાલી પગ બળતા નથી, કર્મ પણ ભડ બળે છે. જેમ તિજોરીમાં મોટી નોટો રખાય, પણ વાપરવા માટે તો નાની નોટો જ જોઈએ. 2000ની નોટ સાથે 100-200 રૂપિયાની નાની નોટો પણ જોઈએ જ. રસ્તા પર 1 કપ ચા પીવી હશે કે રિક્ષાવાળાને ભાડું આપવું હશે તો 2000ની નોટ નહીં ચાલે, 50-100ની નોટ જ ચાલશે. એવી જ રીતે આપણું જ્ઞાન મોટી નોટો છે, પણ જીવન જીવવા માટે રોકડા સંસ્કારોની નાની નોટો જ કામ આવે. એ સંસ્કારોના પ્રેક્ટિકલ વડે જ સંતોષ થાય છે, સમાધિ મળે છે, સમય સચવાઈ જાય છે, દુઃખ ભૂલાઈ જાય છે અને સાધના વર્ધમાન થઈ જાય છે. જ્ઞાન સુખમાં કામ આવે છે, સંસ્કારના સમીકરણો દુઃખમાં કામ આવે છે. રોજ એક સામાયિકમાં એક શીખનું, એક સંસ્કારનું એક સમીકરણ બનાવવાનું અને તેને ઘૂંટવાનું. તેનાથી 1 દિવસની સમાધિ મળી જશે. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કૌશક, માળા, વંદના, વાંચન બધું કરતાં કરતાં સાથે એક સમીકરણ બનાવી તેને લખીને ઘૂંટવાની આદત પાડીએ. જ્યારે સંસ્કારોની સરિતા વહે છે, ત્યારે સમાધિનો સાગર હિલોળા લે છે. સંસ્કારો સિવાય સમાધિ સુધી પહોંચાતું નથી. આપણે ભલે સંસ્કારોની સરિતા ન વહાવી શકીએ, પણ એક સંસ્કારના નાના બિંદુનું પાન તો કરી જ શકીએ. તે પણ આપણે સમાધિનું અમૃત આપશે. સરિતા જો સુકાઈ જાય તો સાગર સાથે મિલન થઈ શકતું નથી. એમ સંસ્કારો સુકાઈ જાય તો સમાધિનો અનુભવ થતો નથી. સુખનો અનુભવ કરવા સંસ્કારો તો જોઈશે જ. જમાલી પાસે 11 અંકનું જ્ઞાન હતું, પણ સંસ્કારો ભૂલાઈ ગયા. માટે ભગવાનની હાજરી છતાં તેનો અનંત સંસાર વધી ગયો. આપણે સંસ્કારોના સમીકરણ બનાવીને અમુક સંસ્કારોને આંખની સામે સૂરજની જેમ નજરમાં રાખવાના છે. એ સંસ્કારોના તેજ વડે અંતરમાં અજવાળા પથરાઈ જશે. સંસ્કારોના સમીકરણની માળા ફેરવવી જ પડશે. હોઠ અને હૈયાથી સતત આ સમીકરણોને ઘૂંટવા જ પડશે. તો જ જીવનમાં જ્યારે પ્રસંગો આવશે, પાપના ઉદયો આવશે, ત્યારે આપણે તે સમીકરણોને અપ્લાય કરીને સમતાના પેપરમાં 100% મેળવી શકશું. પૂજ્ય મહાત્માજી મહારાજ આવા સમીકરણો ઉપર જ જીવતા હતા. તેઓ કહેતા હતા કે જે જેમ છે તે તેમ છે, તેમાં આપણે રાગદ્વેષ શું કામ કરવાના? ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ સમાધિ જાળવી રાખતા હતા. તેઓનું બીજું સમીકરણ હતું કે અર્યંત મારા સલાહકાર છે. મનમાં કંઈક પ્રશ્ન ઉઠે કે અર્યંત પ્રભુને પૂછવાના. શ્રી સિમંદર સ્વામીની સલાહ 24/7 મળે જ છે. તેમની સલાહ વગર કોઈ જ કામ નહીં કરવાના. સુયગણાંક સૂત્રમાં આવે છે, સંયમ જીવનમાં મોતથી વધુ શું થશે? તેમને સંયમ જીવનની એવી દ્રઢતા હતી કે તેઓ કહેતા, મર જાના મંજૂર પણ દોષ લગાના નહીં મંજૂર. ચિંતામુક્ત થવાનો એક જ ઉપાય છે, વર્સ્ટમાં વર્સ્ટનો સ્વીકાર કરી લો તો ગેરંટી કે ખરાબમાં ખરાબ થશે જ નહીં. આપણી પાસે જ્ઞાનની કોઈ કમી નથી, સંસ્કારોની કમી છે. સંસ્કારો જ્ઞાનને રોકડું કરે છે. આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, પણ સામેવાળાને તો આપણા સંસ્કાર જ દેખાય છે. ભગવાન મહાવીરને જમાલીના 11 અંક જોઈતા ન હતા. તેમને તો અર્જુનની શ્રદ્ધા જોઈએ, અયવંતા જેવી કોરી પાટી જોઈએ, ચંદના જેવી નિર્દોષતા જોઈએ,
અંબરના શિષ્યો જેવી સરળતા જોઈએ અને મેઘકુમાર જેવો સ્વીકાર જોઈએ. ક્ષણ બહુ નાની હોય છે અને જિંદગી બહુ મોટી, પણ ક્યારેક આખી જિંદગીનો ભાર એક નાની ક્ષણ પર આવી જાય છે. ત્યારે સંસ્કારો જ તે ક્ષણને સાચવવામાં કામ આવે છે અને જિંદગી બચી જાય છે, સુધરી જાય છે. આ આપણા 20 પ્રવચનોનો એક જ સાર છે. મનમાં જ્યારે સંસ્કારના સમીકરણો, હૈયામાં ત્યારે સુખના કિરણો. મનમાં જ્યારે સંસ્કારના સમીકરણો, હૈયામાં ત્યારે સુખના કિરણો. અમારો આ લોકડાઉનનો નાનો પ્રયાસ આપ સૌને સાચા સુખ પ્રાપ્ત કરવામાં સહાયક થાય. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપમાં આપણે બધા વર્ધમાન બનીએ, તે જ અંતઃકરણપૂર્વકની શુભ મંગલ ભાવના. JSSના આ બધા પ્રવચનો આપ સૌની પાસે એક મૂડીરૂપ હંમેશા યુટ્યુબમાં વિઝન ઓફ જૈનિઝમમાં રહેશે જ. જ્યારે પણ જીવનમાં અટકી જાઓ તો આ ખજાનામાંથી જીનવાણીના રત્નો કાઢી શકશો અને આપની સમસ્યાઓના સમ્યક સમાધાન મેળવી શકશો. JS સાથે આ વિઝન ઓફ જૈનિઝમ ચેનલ દ્વારા આપ સૌ જોડાયેલા રહેજો. જ્યારે અમે આપને આરાધનાના મેસેજ મૂકીએ ત્યારે જરૂર એમાં જોડાજો. આપને સૌને એક વિનંતી કે આપના પ્રતિભાવો જરૂર આ ચેનલના કમેન્ટ સેક્શનમાં મૂકશો. જો કોઈ બોલીને રેકોર્ડ કરીને મૂકવું હોય તો આ નંબર પર જરૂર મોકલો. અમે તેને યુટ્યુબ પર મૂકશું. નંબર છે 9820316825. 9820316825. આ પ્રવચનોમાંથી આપને કોઈ પ્રેરણા મળી હોય અને તેમાંથી આપની ધર્મમાં પ્રગતિ થઈ હોય, જીવનમાં શાંતિ સમાધિ મળી હોય, એવા કોઈ પણ અનુભવો આપ જણાવો તો તેમાંથી બીજાને પણ પ્રેરણા મળશે. JSSની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર કે આ લોકડાઉનના કપરા સમયમાં બધાએ સમય કાઢી આવી સરસ શાસન પ્રભાવના કરી. આ 5 મહિના દરમિયાન વિતરાગ વાણીથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાનું હોય તો અનંતાસિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તત્સમિચ્છામિ દુક્કડમ. કોઈના મનને દુઃખ પહોંચ્યું હોય તો આપ સૌને તત્સમિચ્છામિ દુક્કડમ. પચખાણ. બધા પાસે આ 20 લેક્ચરના પચખાણ તો છે જ. અહીં બીજા 5 પચખાણ આપવામાં આવે છે. કોઈ પણ ફરિયાદ કરવાનું મન થાય તો બોલતા પહેલાં 3 નકાર ગણવા. શરીરનો મોહ ઘટાડવા દિવસ દરમિયાન સૂવાનો ત્યાગ કરવો. આપણે વર્તમાન જોઈ આપણું ભવિષ્ય, આવતા ભવો કેવા હશે તેનું રોજ 5 મિનિટ ચિંતન કરવું. રોજ 10 મિનિટ આગમ વાંચન કરી ભવિષ્યનું ભાતું બાંધવું. મહિનામાં અમુક દિવસ કે દિવસના અમુક કલાક ટીવી, કમ્પ્યુટર, આઈપેડ, મોબાઈલ બધા ગેજેટ્સનો ત્યાગ કરવો. આ બધામાંથી એક કે અનેક પચખાણ જાવજીવ માટે જરૂર ધારી ધર્મમાં વર્ધમાન બનવાનો આપ પુરુષાર્થ કરશો. તસ્સભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરેહ વોસિરેહ વોસિરેહ. માંગલિક. ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગોત્તમા, અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, સાહુ લોગોત્તમા, કેવલી પનત્તો ધમ્મો લોગોત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અરિહંતા શરણં પવજ્જામિ, સિદ્ધા શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તમ ધમ્મં શરણં પવજ્જામિ.
એ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જેહ, ભવસાગરમાં ન ડૂબે તેહ, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય, સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળ દાતાર, ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન, ભાવે મોક્ષ નિધાન. જય જિનેન્દ્ર.